જય માતા જય માં મોગલ. સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. ને અત્યારે 7:30 થઈ ગયા છે. જો મારા પપ્પા ઉભા રહી ગયા છે, પાણી પાય છે. અમે 3 જ ઘેર છીએ ને કંઈ હોતો છે. જો આ હોઈ ગયો ને બીજું કોઈ ઘેર છે નહીં, કારણ કે મારા મમ્મી ને કાજલ ને બેન ને બધા ગયા છે કબરાવ. મોગલમાનું મંદિર આવેલું છે ત્યાં. હાલો તો પહેલાં તો નાસ્તો કરી લે. નાસ્તામાં કંઈ રોટલી કે એવું તો કંઈ છે નહીં, ચા ને ગાંઠિયા ખાવાના છે. એટલે નાસ્તો કરીને પછી મળીએ. કારખાને આવી ગયો. જો મુહૂર્તનું કામ ચાલુ થઈ ગયું છે. અમારા શેઠ વધેરીને હવે કારખાનાની શુભ શુભ શરૂઆત કરી નાખે તો કારખાનાની. આ અમારા દાદા હા, 5 મૂકીને 5 ના મૂકજો. બોલી મારા महाराज की जय, सिद्धि विनायक देव की जय, कृष्ण कन्हैया लाल की जय. पधराई देવાનું છે પાણી. હા. जय गणपति देवा स्वामी, जय गणपति देवा, प्रेम धरी प्रभु तारी, भाव जरी लगातारी, शुक्ल चतुर्थी तिथि, मास से भादरवो, देवा मास से भादरवो, सकल भक्तों भावे उत्सव आदरे, ओम जय गणपति देव. વાસ કરજો અને અમારા દરેક કાર્યની સિદ્ધિ અપાવજો. અમને આ ધંધાની અંદર ખૂબ પ્રગતિ કરાવજો, ખૂબ ધનધાન્યની પ્રાપ્તિ કરાવજો. ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ સ્વસ્થાને પરમેશ્વર. ભગવાન ઉપર આ ચોખા બદલાઈ સ્વસ્થાને પરમેશ્વર. બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ કી જય, મુનિ મહારાજ કી જય, ચામુંડા માત की जय, महाकाली मात की जय, बजरंगदास बाबा की जय, हनुमान जी महाराज की जय, रामनाथ महादेव की जय, केदारेश्वर महादेव की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. કાર્ય પરિપૂર્ણ. તો કારખાનાનું મુહૂર્ત થઈ ગયું છે અને આજથી હવે આ બધી ઘંટી ચાલુ કરી દેવાની છે ફૂલા ફૂલ દાદાના આશીર્વાદથી. અમારા શેઠ જો બધું મેકે છે. અમીની શેઠ દાદા પૂજા કરે છે. આ ઘંટી અને આ ઘંટી છે અમારી.
પાણી નાખી દેવાનું છે. હા, અહીં વાતો વાતો બધું જાઓ. સામે બીજું આ ઢક્કા બધું ફૂલે ફૂલ કરી દેવાનું છે. હા, કારખાનાનું મુહૂર્ત કરીને આપણે ઘર આવી ગયા છે અને અત્યારે ઘરે મારા પપ્પા અંદર લાગે ઘરમાં દેખાતું નથી. તો આ બધું પડ્યું એ બધું સરખું કરવાનું છે. લેડીઝ કોઈ ઘર ન તો બધું આવી રીતનું હોય. વાસણ તો ધોવાઈ ગયા છે. આ બધું સરખું કરવાનું છે. મુહૂર્ત કરીને વી આવ્યા. કાલથી જવાનું છે કારખાનું. એક જ ગીરો બનાવવાનો હતો, બનાવીને વી આવ્યા. કાલથી કારખાને જવાનું છે. તો આ થોડુંક બધું સરખું કરી નાખું, સાફ સફાઈ, પછી મળીએ. તો સાંજે જમીને ઊભા થઈ ગયા છે ને હમણાં કાંઈ બીજું બધું શૂટ નહોતું કર્યું બપોરનું જમવાનું, કારણ કે ઘરે કોઈ છે નહીં. 3 જણા હોય તો કાંઈ શૂટ કરવાનું બધા હોય તો મજા આવે. એકલા હોય કંઈ મજા ન આવે. ને એ મુહૂર્તનું જ ખાલી શૂટ કરેલું હતું, બીજું કંઈ શૂટ નથી કર્યું. સૂતો હતો, કારણ કે ઘરે એકલો હોય ને સૂતો હોય. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી. ને વિડીયો સારો લાગતો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ને મળ્યા ફરી નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી અને જય મા મોગલ.